વિદ્યાર્થી મિત્રો, આપણે આંકડાશાસ્ત્રમાં સુરેખ સહસંબંધના ચેપ્ટરમાં વિકર્ણ આકૃતિની રીત અને કાર્લ પિયર્સનની રીત, આ બંને રીતનો અભ્યાસ અગાઉના વિડીયોની અંદર આપણે કરેલો છે. સહસંબંધાંક શોધવા માટેની ત્રીજી રીત સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક, એ રીતનો અભ્યાસ આજે આપણે કરવાનો છે. અને એ રીતના દાખલાઓ જે છે આપણી ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય 2.3 ની અંદર આપેલા છે. સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીતનો અભ્યાસ આપણે શરૂ કરીએ. અત્યાર સુધીના દાખલાઓમાં આપણને ખ્યાલ છે કાર્લ પિયર્સનની રીતની અંદર આપણને બે ચલ આપવામાં આવે, ચલ x ની કિંમતો અને ચલ y ની કિંમતો. પણ ખાસ કરીને જ્યારે માહિતી ગુણાત્મક સ્વરૂપની હોય કે જેને ક્રમ આપવા પડે તેવી માહિતી હોય, એવા સંજોગોમાં સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીતના જુદા જુદા બે સૂત્ર આપણે યાદ રાખવાના થશે. કાર્લ પિયર્સનની રીતના મોટા દાખલાઓ ગણવા માટેના જુદા જુદા 3 સૂત્ર જે પ્રમાણે છે, એ જ રીતે સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક શોધવા માટેના જુદા જુદા બે સૂત્ર આપણે યાદ રાખવાના છે. દાખલાની રકમ વાંચીને આપણે નક્કી કરવું પડશે કે બેમાંથી કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો એના માટે આપણે યાદ રાખશું. સૌથી પહેલું સૂત્ર, જો દાખલાની રકમમાં આપેલા અવલોકનો જે છે એ પુનરાવર્તિત થતા ન હોય, એટલે કે આપણને જે અવલોકનો આપેલા છે એ અવલોકનો રિપીટ થતા ન હોય, x ની કિંમતો અને y ની કિંમતો આપેલી હોય અથવા તો એના ક્રમ આપવામાં આવશે. પણ અત્યારે એવું સમજીએ કે x ની કિંમતો અને y ની કિંમતો જે આપેલી છે એમાં જે અવલોકનો આપેલા હોય એ અવલોકનોમાં એક પણ અવલોકન રિપીટ થતું ન હોય, તો આપણે આ પહેલા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એટલે જ્યારે અવલોકનો પુનરાવર્તિત થતા ન હોય ત્યારે સહસંબંધાંક શોધવાનું સૂત્ર છે r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર અપોન n સ્ક્વેર માઇનસ 1. એક માંથી બાદ કરવાનું છે આખું સાદુરૂપ. આ એક જે છે એ અંશમાં કે છેદમાં નથી, એક માંથી બાદ કરવાનું છે 6 સિગ્મા d સ્ક્વેર અપોન n સ્ક્વેર માઇનસ 1. એટલે આ પહેલા સૂત્રનો ઉપયોગ ક્યારે કરશો તો કે જ્યારે અવલોકનો રિપીટ ન થતા હોય ત્યારે. અને જો દાખલાની રકમમાં અવલોકનો પુનરાવર્તિત થતા હોય તો આપણે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકના બીજા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ક્રમાંક સહસંબંધાંકનું બીજું સૂત્ર છે r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર પ્લસ cf અપોન n સ્ક્વેર માઇનસ 1. 1 - 6 સિગ્મા d સ્ક્વેર પ્લસ cf અપોન n સ્ક્વેર માઇનસ 1. તો ઉપરના સૂત્ર કરતા એક મુદ્દો આ સૂત્રમાં નવો આવે છે, cf. તો અત્યારે માત્ર એટલું યાદ રાખી લો, cf આપણને મળશે સિગ્મા m ઘન માઈનસ m ના છેદમાં 12, m ની 3 ઘાત માઈનસ m ના છેદમાં 12. હવે m શું છે, આનું સાદુરૂપ કઈ રીતે અપાય, દાખલાઓ આવે ત્યારે સમજશું આપણે. પણ અત્યારે એટલું યાદ રાખી લો કે cf આપણને મળશે સિગ્મા m ઘન માઈનસ m ના છેદમાં 12 કરવાથી cf મળશે. અને પછી ECF નો ઉપયોગ જે છે એ આપણે આ બીજા સૂત્રની અંદર કરવાનો છે. તો આ એક મુદ્દો ક્લિયર થયો કે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકમાં જુદા જુદા બે સૂત્ર આવે છે. પહેલા સૂત્રનો ઉપયોગ કયા સંજોગોમાં કરશું તો કે જ્યારે અવલોકનો રિપીટ થતા ન હોય ત્યારે. અને બીજા સૂત્રનો ઉપયોગ ક્યારે કરશું તો કે જ્યારે અવલોકનો રિપીટ થતા હોય ત્યારે. આ એક મુદ્દો ક્લિયર થયો બધાને. હવે સ્વાધ્યાય 2.3 ના દાખલાઓ આપણે ગણવાના છે. સ્વાધ્યાય 2.3 ના દાખલાઓ ગણીએ તે પહેલા દરેક દાખલાની રકમ વાંચતા પહેલા એક મુદ્દો આપણે ક્લિયર કરી લઈએ કે દાખલાની રકમ આપણને જુદા જુદા બે સ્વરૂપે આપવામાં આવશે. પહેલું, કાં તો દાખલાની રકમમાં તમને ચલ x ની કિંમતો અને ચલ y ની કિંમતો આપેલી હશે. ચલ x ની કિંમતો અને ચલ y ની કિંમતો આપેલી હશે.
હવે ચલ x ની કિંમતો અને ચલ y ની કિંમતો આપેલી હોય તો આપણે x અને y ઉપરથી ક્રમાંક સહસંબંધાંકનો દાખલો ન થઈ શકે. એના માટે તમારી પાસે x ના ક્રમ અને y ના ક્રમ હોવા જોઈએ. તો આ જે ચલ x આપેલો છે એને આપણે ક્રમ આપશું. x ને જે ક્રમ આપી એને સંકેતમાં આપણે rx વડે દર્શાવશું. રેન્ક ઓફ x, x ના ક્રમાંકો, x ના જે અવલોકનો છે એને આપણે ક્રમ આપવાના છે. હવે પ્રશ્ન એ છે આપણી સામે કે x ના જે અવલોકનો છે એને ક્રમ કઈ રીતે આપવો. તો ક્રમ આપવા માટે સીધો સાદો એક મુદ્દો યાદ રાખો કે x ના જે અવલોકનો આપેલા છે એ અવલોકનોમાં સૌથી મોટું અવલોકન તમને જે આપેલું હોય, વધુ કિંમત વાળું અવલોકન, સૌથી મોટું અવલોકન જે આપેલું હોય એને 1 નંબર આપી દો. ત્યાર પછી નાનું અવલોકન આપેલું હોય એને 2 નંબર, એનાથી નાનું અવલોકન આપેલું હોય એને 3 નંબર. એવી રીતે તમારે ક્રમ આપવાના છે. તો હવે કોઈ વિદ્યાર્થીને એવો પ્રશ્ન થાય કે સર એક જ કિંમતના 2 અવલોકનો આપેલા હોય તો એક જ કિંમતના 2 અવલોકનો આપેલા હોય તો એ અવલોકન પુનરાવર્તિત થયું કહેવાય. અવલોકન પુનરાવર્તિત થતું હોય ત્યારે કઈ રીતે એને ક્રમ આપવા, કઈ રીતે દાખલો ગણવો એ આગળ ઉપર સમજશું આપણે. અત્યારે માત્ર એટલું યાદ રાખો કે x ના જે અવલોકનો આપેલા છે તેમાં સૌથી મોટા અવલોકનને 1 નંબર આપી દો, એનાથી નાના અવલોકનને 2 નંબર આપો, એનાથી નાના અવલોકનને 3 નંબર આપો. એવી રીતે બધા અવલોકનોને નંબર આપી દો તો rx વાળું કોલમ તૈયાર થશે. એવી જ રીતે y ના જે અવલોકનો આપેલા છે એને આપણે ક્રમ આપશું. એને દર્શાવશું ry વડે, રેન્ક ઓફ y, y ના ક્રમાંકો. તો y ના ક્રમાંકોમાં એ જ નિયમ લાગુ પડશે. y ના જે અવલોકનો આપેલા છે એમાં સૌથી મોટા અવલોકનને 1 નંબર, એનાથી નાના અવલોકનને 2 નંબર, એનાથી નાના અવલોકનને 3 નંબર, એનાથી નાના અવલોકનને 4 નંબર. જેટલા અવલોકનો આપેલા હોય એને એ પ્રમાણે ક્રમ આપી દેવાના છે. તો આપણી પાસે rx અને ry આવા 2 કોલમ તૈયાર થઈ જશે. એટલે હું તમને એ સમજાવતો હતો કે દાખલાની રકમ તમને 2 રીતે આપવામાં આવશે. કાં તો ચલ x અને ચલ y આપેલા હશે અને ઘણી વખત દાખલામાં ચલ x અને ચલ y ન આપેલા હોય તો સીધા જ rx અને ry આપેલા હશે. જો સીધા જ rx અને ry એટલે કે x ના ક્રમાંકો અને y ના ક્રમાંકો સીધા જ જો ક્રમ આપી દીધા હોય તો દાખલાની ગણતરી કરવા માટે એક સ્ટેપ સરળ થઈ જશે. બાકી દાખલાઓમાં તમને x અને y આપેલા હોય તો rx અને ry તમારે મેળવવા પડશે. જો સીધા જ rx અને ry આપેલા હોય તો દાખલાની ગણતરી આગળ તમે કન્ટિન્યુ કરી શકશો. આટલો આ બીજો મુદ્દો બધા વિદ્યાર્થીઓને ક્લિયર થયો હશે. હવે આપણે સ્વાધ્યાય 2.3 ની અંદર પહેલા દાખલાથી જોતા જઈએ. સ્વાધ્યાય 2.3 માં દાખલા નંબર 1 ની રકમમાં જુઓ બધા વિદ્યાર્થીઓ. દાખલા નંબર 1 માં આપણને x અને y આપેલા છે કે rx અને ry આપેલા છે કે આપણે રકમ વાંચીને નક્કી કરવાનું છે. સ્વાધ્યાય 2.3 માં દાખલા નંબર 1 નો અભ્યાસ અત્યારે આપણે કરી રહ્યા છીએ. સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર 1. દાખલા નંબર 1 ની રકમમાં જુઓ, એમાં આપણને આપેલું છે 2 બજાર વિશ્લેષકો છેલ્લા કેટલાક સમયમાં કરેલ વિકાસને આધારે 6 કંપનીઓને નીચે મુજબ, સૌથી અગત્યનો મુદ્દો, નીચે મુજબ ક્રમ આપે છે. તો આપણને શું આપેલું કહેવાય? ક્રમ આપેલા કહેવાય. ક્રમ આપેલા છે મતલબ કે x અને y નહીં, x ના ક્રમ અને y ના ક્રમ જ સીધા આપી દીધા છે. તો એનો અર્થ એવો થયો રેન્ક ઓફ x અને રેન્ક ઓફ y, rx અને ry વાળા કોલમ તૈયાર આપેલા છે આપણને. તો આપણે ક્રમ આપવા જવું પડશે નહીં. ક્રમ તૈયાર આપેલા છે રકમમાં. એમાં આપણને જુદી જુદી 6 કંપનીઓ આપેલી છે, A B C D E અને F. એની નીચે બીજા 2 કોલમ આપેલા છે જેના આધારે આપણે દાખલો ગણવાનો છે. એમાં આપેલું છે આપણને વિશ્લેષક 1 દ્વારા ક્રમ, જેને આપણે rx વડે દર્શાવી દઈશું કારણ કે ક્રમ જ આપેલા છે. અને બીજું આપેલું છે વિશ્લેષક 2 દ્વારા ક્રમ, એ કોલમને આપણે ry વડે દર્શાવી દઈશું.
તો રકમમાં આપણને rx અને ry વાળા કોલમ તૈયાર આપેલા છે. બીજું આગળ આપેલું છે આપણને આ પરથી બંને વિશ્લેષકોના મૂલ્યાંકન વચ્ચેનો સહસંબંધાંક શોધો. ક્રમ આપેલા હોય અને સહસંબંધાંક શોધવાનો હોય તો સ્વાભાવિક છે ક્રમાંક સહસંબંધાંકની રીતનો ઉપયોગ આપણે કરવાનો થાય. ક્રમાંક સહસંબંધાંકની રીત અનુસાર દાખલો ગણવાનો થાય. તો વિશ્લેષક 1 દ્વારા જે ક્રમ આપેલા છે એને સૌથી પહેલા આપણે rx વડે દર્શાવી દઈએ. પહેલા વિશ્લેષકે આપેલા ક્રમ rx આપેલા છે આપણને 5 2 1 5 2 1. ત્યાર પછી આપેલું છે 4 3 અને 6 4 3 અને 6. વિશ્લેષક 2 દ્વારા અપાયેલા જે ક્રમ છે એને આપણે ry વડે દર્શાવશું. રેન્ક ઓફ y. ry ની કિંમતો ક્રમ આપેલા છે આપણને 6 4 3 6 4 અને 3 2 1 અને 5 2 1 અને 5. આ રીતે દાખલાની રકમ આપેલી છે. આગળ એક કોલમ હજુ તમારે બનાવવું હોય તો બનાવી શકો. જે રકમમાં આપેલું છે તે કંપની A B C D E અને F. કંપની A જે છે એને પહેલા વિશ્લેષકે 5મો ક્રમ આપ્યો છે અને બીજા વિશ્લેષક અનુસાર એનો 6થો ક્રમ છે. કંપની B નો પહેલા વિશ્લેષક અનુસાર બીજો ક્રમ છે અને બીજા વિશ્લેષક અનુસાર 4થો ક્રમ છે. આવી રીતે A થી F સુધીની બધી જ કંપનીઓને બંને વિશ્લેષકોએ ક્રમ આપી દીધા છે. એટલે આપણી પાસે rx અને ry વાળું કોલમ તૈયાર થઈ ગયું છે. rx અને ry વાળું કોલમ. હવે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીતે દાખલો ગણવા માટે ક્રમાંક સહસંબંધાંકના જુદા જુદા બે સૂત્રો છે આપણી પાસે. તો હવે આપણે નક્કી કરવું પડશે કે ક્રમાંક સહસંબંધાંકના પહેલા સૂત્રનો ઉપયોગ કરશું કે ક્રમાંક સહસંબંધાંકના બીજા સૂત્રનો ઉપયોગ કરશું. પહેલું સૂત્ર ક્યારે ઉપયોગમાં લેવાનું છે તો કે જ્યારે અવલોકનો પુનરાવર્તિત થતા ન હોય, અવલોકનો રિપીટ ન થતા હોય તો પહેલું સૂત્ર ઉપયોગમાં લેશું અને જો અવલોકનો રિપીટ થતા હોય તો બીજું સૂત્ર ઉપયોગમાં લેશું. સૌથી પહેલા આપણે x ના ક્રમ ચેક કરીએ. તો x ના ક્રમમાં જોવો જોઈએ એકેય ક્રમ એવો છે કે જે 2 વખત કે 3 વખત મતલબ કે રિપીટ થતો હોય? ના, x માં એકેય એવા ક્રમ નથી કે જે રિપીટ થતા હોય. હવે y માં ચેક કરીએ તો y માં પણ એકેય ક્રમ એવા નથી કે જે રિપીટ થતા હોય. એટલે x માં એકેય અવલોકન અથવા તો ક્રમ રિપીટ નથી થતો અને y માં પણ એક પણ અવલોકન કે ક્રમ રિપીટ થતો નથી. મતલબ કે અવલોકનો પુનરાવર્તિત થતા નથી. અવલોકનો પુનરાવર્તિત ન થતા હોય તો પહેલા સૂત્ર અનુસાર આપણે દાખલો ગણવાનો છે. એટલે કે r is equal to 1 - 6 sigma d square upon n into n square minus 1. આ પહેલા સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો છે. ચાલો એક મુદ્દો હવે ક્લિયર થયો કે પહેલા સૂત્રના ઉપયોગથી આપણે દાખલો ગણવાનો છે. તો પહેલા સૂત્રનો ઉપયોગ કરવા માટે બે કોલમ તૈયાર છે rx અને ry. હવે આપણે હજુ બીજા નવા બે કોલમ તૈયાર કરવાના છે. તો હવેનું જે નવું કોલમ તૈયાર કરીએ છીએ એને આપણે d વડે દર્શાવવામાં આવશે. d મતલબ કે ડિફરન્સ, મતલબ કે તફાવત. તફાવત d વાળું કોલમ તૈયાર થશે rx - ry. difference between rank of x and rank of y. x ના ક્રમાંકો અને y ના ક્રમાંકો વચ્ચેનો તફાવત. difference between rank of x and rank of y. rx અને ry વચ્ચેનો તફાવત. rx અને ry વચ્ચેનો તફાવત મતલબ કે d વાળું કોલમ કેવી રીતે તૈયાર થશે? rx - ry એટલે કે 5 - 6. 5 - 6 કરીએ એટલે -1, 2 - 4 એટલે -2, 1 - 3 એટલે પણ -2, 4 - 2 એટલે +2, 3 - 1 એટલે પણ +2 અને 6 - 5 એટલે આવશે 1. હવે વિદ્યાર્થી મિત્રો એક મુદ્દો હંમેશા યાદ રાખજો, પ્લસ વાળી કિંમતોનો સરવાળો કરવો જોઈએ. 2 + 2 + 1 5.
માઇનસ વાળી કિંમતોનો સરવાળો કરવો જોઈએ. -2 -2 -1 મતલબ કે -5 +5 અને -5. તો આના ઉપરથી એક મુદ્દો ક્લિયર થાય કે d નો સરવાળો હંમેશા 0 જ થવો જોઈએ અને 0 જ થાય. સિગ્મા d ક્રમના તફાવતનો સરવાળો હંમેશા 0 થાય એટલે સિગ્મા d હંમેશા 0 જ થવો જોઈએ. તો આ થયું d વાળું કોલમ. d વાળું કોલમ તૈયાર થઈ ગયા પછી આપણે એક નવું કોલમ બનાવશું d². d વાળું જે કોલમ તૈયાર થયું છે એનો સ્ક્વેર કરશું. તો -1 નો સ્ક્વેર +1 -2 નો સ્ક્વેર +4 -2 નો સ્ક્વેર +4 2 નો સ્ક્વેર 4 2 નો સ્ક્વેર 4 અને 1 નો સ્ક્વેર 1. આનો સરવાળો કરીએ જેને આપણે સંકેતમાં દર્શાવશું. સરવાળો મતલબ કે સિગ્મા. કેનો સિગ્મા છે? d² નો. એટલે એને આપણે દર્શાવશું સિગ્મા d². સિગ્મા d² 1 +4 +4 +4 +4 અને +1 એટલે સરવાળો આપણને મળે છે 18. આનો સરવાળો કરીએ એટલે કેટલો મળશે આપણને? 18. આટલું કામ પૂરું થયા પછી હવે આપણે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકનું પહેલું સૂત્ર ઉપયોગમાં લઈ લેવાનું છે. તો પહેલું સૂત્ર આપણે મૂકીએ. r = 1 - 6 સિગ્મા d² upon n into n² - 1. r = 1 - 6 સિગ્મા d² upon n into n² - 1. હવે આમાં કિંમત મૂકી દઈએ. 1 - 6 સિગ્મા d² 18 મળે છે આપણને. સિગ્મા d² 18 ના છેદમાં n. n એટલે અવલોકનોની સંખ્યા. કેટલા અવલોકનો આપેલા છે આપણને? 1 2 3 4 5 અને 6. n એટલે 6 કૌંસમાં n નો સ્ક્વેર મતલબ કે 6 નો સ્ક્વેર 36 -1. આગળ સાદું રૂપ આપીએ. 1 - 6 કૌંસમાં 18 ના છેદમાં 6 કૌંસમાં 36 - 1 એટલે કે 35. આગળ સાદું રૂપ આપીએ. 1 - 6 ગુણ્યા 18. 6 ગુણ્યા 18 કરીએ એટલે આપણને મળશે વિદ્યાર્થી મિત્રો 108. 6 ગુણ્યા 18 એટલે 108 ના છેદમાં 6 ગુણ્યા 35. 6 ગુણ્યા 35 કરીએ એટલે આપણને મળશે 210. 210. આગળ સાદું રૂપ આપીએ. બરાબર 1 - આ એક જે છે તે છેલ્લા સ્ટેપ સુધી આગળ એમનેમ આવે છે, ખાસ યાદ રાખજો. 1 - હવે આપણે 108 ભાગ્યા 210 કરીશું. 108 ભાગ્યા 210 કરીએ એટલે 0.51 આપણને મળે છે. 0.51. હવે આપણે 1 માંથી બાદ કરી નાખીએ. r બરાબર 1 માંથી 0.51 બાદ કરીએ એટલે આન્સર આપણને મળી જશે 0.49. 0.49. તો આ વાત થઈ સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકના પહેલા સૂત્રની. સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકનું પહેલું સૂત્ર ઉપયોગમાં લેવાનું હોય તો આપણે આ પ્રમાણે દાખલો ગણવો પડશે. અને પહેલું સૂત્ર ઉપયોગમાં લેવાનું છે એવું આપણને કયા મુદ્દાને આધારે ખ્યાલ આવશે? તો કે અવલોકનો એ રિપીટ ન થતા હોય, પુનરાવર્તિત ન થતા હોય તો આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો સ્વાધ્યાય 2.3 નો આ પહેલો દાખલો હવે બધા જ વિદ્યાર્થી મિત્રોને ક્લિયર હશે. આના જેવું જ ક્રમ આપેલા હોય એવું સ્વાધ્યાય 2.3 ની અંદર આપણને બીજો દાખલો જે છે એ પણ ક્રમ જ આપેલા છે અને બીજો દાખલો પણ આ જ પદ્ધતિ પ્રમાણે કરવાનો છે. તો દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો આ દાખલો સમજ્યા પછી હવે હું માનું છું કે બીજો દાખલો દરેકે દરેક વિદ્યાર્થીઓથી થઈ શકશે. એટલે બીજો દાખલો ગણવાનો પ્રયત્ન કરજો. આવતા વિડીયોની અંદર આપણે ફરીથી સ્વાધ્યાય 2.3 ની અંદર જ ત્રીજો દાખલો ગણવાનો પ્રયત્ન કરશું.